તો વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। અમદાવાદ શહેરમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ યથાવત જોવા મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલનો આજે બીજો દિવસ છે। સ્કૂલ વાન ચાલકોની હડતાલ યથાવત જોવા મળી રહી છે। તો તંત્ર દ્વારા હડતાલને લઈને કોઈપણ પ્રકારનો પ્રતિસાદ ન મળતા હડતાલ યથાવત છે, જેમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાલથી નોકરિયાત વાલીઓ પણ હવે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ યથાવત છે। આ સાથે જ વાલીઓ પણ હવે તો પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલને લઈને આજે બીજો દિવસ છે, પરંતુ તેઓની હડતાલ હજી સુધી સમેટાઈ નથી। તંત્ર દ્વારા હડતાલને લઈને કોઈપણ પ્રકારનો પ્રતિસાદ ન મળતા હડતાલ યથાવત જોવા મળી રહી છે। તો સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાલથી નોકરિયાત વાલીઓ પણ હવે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોની અનેક માંગ જે છે તે અંગે હાલ તો કોઈ નિરાકરણ આવ્યું નથી। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી લાઈવ જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદની અંદર સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોની હાલ તો હડતાલ યથાવત જોવા મળી રહી છે, અનેક પરેશાની પણ થઈ રહી છે। હાલની શું અપડેટ? બિલકુલ થી આરતી કે જે રાજકોટ અગ્નિકાંડ બાદ જે તમામ રાજ્યની અંદર એટલે કે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓ હોય, તાલુકાઓ હોય કે શહેર હોય, તેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો વાત કરવામાં આવે, અમદાવાદ શહેર પોલીસની વાત કરવામાં આવે, તેમજ રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે, તો કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારબાદ સફારા જાગતા હોય છે। અને હાલ જે પેલી એક કહેવત છે ગુજરાતીની અંદર કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી રહેતો, તેવી જ ઘટના અમદાવાદ શહેરની અંદર બનવા પામી છે। પહેલાં તો આરતી એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જે અમદાવાદ શહેરની અંદર જે સ્કૂલ વાન ચાલકો છે તેમના તમામ સ્કૂલ વાન ચાલકોના ડ્રાઈવરો એકત્રિત થયા છે ને 2 દિવસથી તેમની જે હડતાલ હતી તે હડતાલ યથાવત જોવા મળી રહી છે, કારણ કે તેમની અનેક માંગો છે। અમદાવાદ શહેર પોલીસ હોય, ટ્રાફિક પોલીસ હોય, તેના દ્વારા તેમની ગાડીઓ ડિટેન હોય, તમામ જે ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા હોય તેની વાતો હોય, પરંતુ જે સ્કૂલ સંચાલકો હોય કે સ્કૂલ વાન ચાલકો હોય તેમના દ્વારા અનેક વાતો પણ કરવામાં આવી હતી, પરંતુ તેમની ગાડીઓ ડિટેન કરવાથી લઈને તમામ વસ્તુઓ કરવામાં આવી રહી હતી, તે સંદર્ભે સ્કૂલ વાન ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે। ને રાજ્ય ભરની અંદર એટલે કે 80,000થી વધુ સ્કૂલ વાન ચાલકો અત્યારે હડતાળ ઉપર ઉતરેલા છે। હાલ જીએસટીવીની ટીમ નરોડા ખાતે આવી પહોંચી છે। નરોડા ખાતેના જે સ્કૂલ વાન ચાલકો છે તેમની સાથે આરતી ચર્ચા કરવી છે, કારણ કે ખૂબ જ જે વાલીઓ છે તેમને પણ ખૂબ તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે, તેમજ જે આ વાન ચાલકો હતા તેમની પણ એક માંગ હતી કે અમારી જ્યાં સુધી હડતાળની અંદર કોઈ નિવાડો નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। અહીંયા અન્ય એક વાન ચાલક છે, તેમની સાથે વાત કરીશું કે સ્કૂલની અંદર આંશિક રીતે હડતાળ પાડવામાં આવી છે, શા માટે આ તમારે હડતાળ પાડવી પડી રહી છે? અત્યારે આરટીઓ અને સરકાર તરફથી જે વલણ અપનાવવામાં આવ્યું છે કે ભાઈ જે પણ ગાડી હોય, પરમિટ વગરની ગાડી હોય એટલે એને ડિટેન કરી લેવી અને 18,000-20,000 રૂપિયા દંડ ફટકારવામાં આવે। હવે અત્યારે વાન ચાલકો એટલે હકીકતમાં ગરીબ અને મજૂર વર્ગ છે અને 3 મહિના જે 2 મહિનાનું વેકેશન પડ્યું એ વેકેશન દરમિયાન વાન ચાલકોની વાન ઘરે જ પડી રહી હોય। હવે અત્યારે વાન ચાલક જોડે ગાડી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરવા માટે વાન ચાલકો બધા જ તૈયાર છે, પણ આરટીઓની અંદર કામગીરી થતી નથી। અમે 2019 પછી લગભગ અમે દર વખતે આરટીઓની અંદર રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા ગાડીના ડોક્યુમેન્ટ ક્લિયર કરીને અમને પરમિટ આપવામાં આવે, પણ એક પણ વખત હજુ સુધી પરમિટ આપવામાં આવી નથી। અમે બધા જ ગાડીની પરમિટ લેવા તૈયાર છીએ, પણ અમને અત્યારે અમારા જોડે, કારણ કે અમે આ 2 મહિનાનું જે વેકેશન હતું એ દરમિયાન અમે ખાલી થઈ ગયેલા છીએ, એટલે અમે 2 મહિના ગાડી ચલાવીએ, પેરેન્ટ્સો જોડેથી અમારી જોડે ફી આવે અને એમાંથી અમે આરટીઓને ભરી અને અમારા ગાડીના ડોક્યુમેન્ટ ક્લિયર કરાવવા તૈયાર છીએ। એટલે અમને 2-3 મહિનાની ઓછામાં ઓછી સરકાર મુદત આપે, એના માટેની માગણી અમારી પહેલી છે। તો બિલકુલથી આરતી કે જે સ્કૂલ તરફથી તો ઠીક છે, પરંતુ જે સરકાર છે તે તેમને 2 થી 3 મહિનાની મુદત આપે તેની વાત કરવામાં આવી રહી છે। આંશિક રીતે તમે હડતાળ ઉપર ઉતર્યા છો, અન્ય વાલીઓને પણ તકલીફ પડી રહી છે। 3 મહિનાથી આપ વેકેશનની અંદર હતા, વેકેશન બાદ જેવી જ સ્કૂલો શરૂ થઈ અને રાજ્ય સરકાર હોય કે કોર્પોરેશન હોય તેના દ્વારા જે સ્કૂલ વાન ચાલકો છે તેમની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે।
અમારું કેવું હતું કે જે અમારે 2 મહિના જે વેકેશન પડ્યું, જો સરકારને આ કામ કરવું તો તમને 2 મહિના પહેલાં જાણ કરવી જોઈએ. જે રાજકોટ કાંડ બન્યું એના પછી જ કેમ એમ, બરોબર? અમને આ લોકો બહુ તકલીફ, વાલીઓ બી ઘણા હેરાન થાય છે. અમારું કેવું છે અમને 2-3 મહિનાનો ટાઈમ આપે તો અમે કરવા બધા તૈયાર જ છીએ. પછી 2-3 મહિનાનો ટાઈમ આપે તો તમામ લોકો કરવા તૈયાર છે તેવી વાત કરવામાં આવી રહી છે. અન્ય સ્કૂલ વાહન ચાલક છે તેની જી, સાથે વિરેન્દ્ર. વાત કરીશું. જો આનો નિવારણ નહીં આવે તો ક્યાં સુધી તમારી હડતાળ યથાવત રહેશે? ચોક્કસ મુદત રહેશે સાહેબ. જ્યાં સુધી અમારો નિકાલ નહીં આવે અમે હડતાલ ઉપર રહેશું. અમને જ્યાં સુધી સરકાર ટાઈમ નહીં આલે 3 મહિનાનું કે 2 મહિનાનું કે 4 મહિનાનું, ત્યાં સુધી ચાલુ રહેશે. કેમ કે અમે વેકેશન હતી જેટલા અમે બધા ખાલી થઈ ગયા. 2 મહિના 3 મહિના અમે સ્કૂલમાં ભરીશું તો વાલીઓ જોડે અમે વર્ષના એડવાન્સ લઈ શકીએ. વર્ષના એડવાન્સમાં લઈને જે અમારે ભરવાના હોય 18,000, 20,000 કે 25,000માં બધા ભરીશું. આપણે કોઈ પ્રોબ્લેમ નહીં ભરવામાં. પણ અમે એક જ માંગ છે અમારી કે અમને ખાલી ટાઈમ અલાવો. એક જ છે સાહેબ. બિલકુલથી જી, તો વિરેન્દ્ર. 2 થી 3 મહિનાની જે વાત છે તે ડ્રાઈવરો દ્વારા આરતી કરવામાં આવી રહી છે. ફરી એક વખત વાત કરીશું કારણ કે જે સ્કૂલ વાહન ચાલકો છે તેમની તેવી જી. પણ વાત કરવામાં આવી રહી છે કે 2019 પછી તેમના જે તમામ જે રિન્યૂ કરવાની હોય છે તે રિન્યૂ નથી કરવામાં આવ્યા અને તે તમામ જે તેમની માંગણીઓ હતી તે માંગણીઓ એટલે કે આરટીઓની અંદર જે કાર્યવાહી થતી હોય છે, જે કામગીરી થતી હોય છે તેની અંદર 2019 બાદ આરતી ઢીલી નીતિ જોવા મળી હોય તેવું હાલ લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત તેમને પૂછીશું 2019 બાદ તમે કોઈ પરવાનો આપવામાં નથી આવ્યો, શા માટે? તમે કોઈ અન્ય વખત તેમના ત્યાં આરટીઓ કચેરી ખાતે ગયા છો, તમે માંગણી કરી છે અને માંગણી કરી હોવા છતાં પણ નથી આપવામાં આવી તમને? 2019માં પછી લોકડાઉન આવ્યું પછી તો કોઈ અમારે 2 વર્ષ તો વાન બંધ જ હતી અમારા માટે. પછી અમે કોઈ ગયા જ નથી કે કઈ. પછી તો ભાઈ 8 બાળક આવતા, કોઈ વાલી મોકલતા નહોતા, એ બધો પ્રોબ્લેમ ચાલતો હતો અમારે. ઓનલાઈન બધી ભણવાનું ચાલતું હતું. અમારી લોકડાઉન પછી પરમિટ મળ્યું જ નથી, પછી ચાલુ જ નથી કર્યા પરમિટ આપવાનું. 2 વર્ષ તો બે એટલે તમે પરમિટ માટે આરટીઓ કચેરી ગયા હોય ને તમને કઈ પ્રકારની વાતો કરવામાં આવતી, એટલે એમને કયા પ્રકારની તમારી સાથે વાત કરવામાં આવતી હતી, શા માટે તમને પરમિટ નથી? પરમિટ બંધ છે અત્યારે એમ. પરમિટ અત્યારે ઓલરેડી બંધ જ છે અને હવે આપવાનું ચાલુ કર્યું છે, પણ હવે એક દિવસમાં 10 ગાડીઓ ના હાલે. હવે બધાને ક્યાંથી અત્યારે ને અત્યારે થાય? અમદાવાદમાં 15,000 ગાડીઓ છે, કેટલાનું કામ થવાનું? આરતી, જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હોય, હાલ જે ગાડીઓ ડિટેન કરવાની વાત છે, જે સ્કૂલ વાહન ચાલકો છે તેમની અનેક માંગણીઓ છે. તેમના દ્વારા તો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો અમને 2 થી 3 મહિનાની આંશિક રાહત આપી દેવામાં આવે તો અમે આવતીકાલથી તેમજ અત્યારથી જ સ્કૂલ વાહનો શરૂ કરવા માટે તૈયાર છીએ. પરંતુ હાલ જે વાત સામે આવી રહી છે, જે સ્કૂલ વાહન ચાલકો છે તે પણ તેવું કહી રહ્યા છે કે 2019થી જે આરટીઓની જે પરમિટ હોય છે તે આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. હવે શરૂઆત કરવામાં આવી છે, પરંતુ તે પરમિટ ત્યાંથી શરૂ કરવામાં આવી રહી છે કે 10 થી 15 લોકોને આપવામાં આવી રહી છે. આ અગાઉ જ્યારે તે ડ્રાઈવરો જઈ રહ્યા હતા તો તેમને પરમિટ આપવામાં નથી આવતી, ગલ્લા ટલ્લા કરવામાં આવતા હતા. કારણ કે અનેક જે સરકારી ઓફિસો છે, સરકારી કર્મચારીઓ છે, અમુક જે બાબુઓ સરકારી એસી ચેમ્બરમાં બેઠેલા હોય છે તેમનો ક્યાંક ને ક્યાંક કોઈ ફાયદો હશે, ફાયદો તેમને નહીં મળતો હોય તે માટે પરમિટ રોકવામાં આવી હતી અને હવે અચાનક જે પરમિટ માગવામાં આવી રહી છે ને પરમિટ બીજી બાજુ શરૂ કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આની વચ્ચે જે સ્કૂલ વાહન ચાલકો છે, આરટીઓ છે, તેની વચ્ચે બિચારા વાલીઓ પીસાતા હોય તેવું હાલ લાગી રહ્યું છે. જીવન, તમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ